તો બીજો શ્લોક છે, સદા સંગઃ સતામેવ વિધેયો નાસતામ ક્વચિત. અત્યારે ભાવાર્થ માત્ર આ વખતે લઈ લે, વિસ્તાર પછી આવતી વખતે જોશું. આ વખતે કમસે કમ ભાવાર્થ કરી લઈએ. સંગ કરવો જોઈએ તો હંમેશા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ, સારા પુરુષોનો સંગ કરવો જોઈએ. પાખંડીનો સંગ ન કરવો જોઈએ, સારા સત્પુરુષોનો સંગ કરવો. નાસતામ ક્વચિત, ક્યારેય અસત્પુરુષોનો સંગ નહીં કરવો જોઈએ. ભગવદીયતા તમારે રાખવી છે તો અસત્પુરુષોનો સંગ નહીં કરવો, ખરાબ લોકોનો સંગ નહીં કરવો, ઉત્તમ પુરુષોનો સંગ કરવો, પ્રભુમાં નિષ્ઠા હોય એવાનો સંગ કરવો, જેનું જીવન સરળ સુંદર સાત્વિક જીવન હોય એવાનો સંગ કરવો જોઈએ, જેનાથી ભગવાનમાં પ્રેમ થાય એનો સંગ કરવો જોઈએ. નાસતામ ક્વચિત, અસત્પુરુષોનો સંગ ક્યારેય પણ ન કરવો જોઈએ. હવે સત્સંગ કયો, કેનો સંગ સત છે ને કેટલો અસત છે એનો પેરામીટર શું? તો કહે છે સત્સંગતો હરો બુદ્ધિ અસત્સંગાત ગ્રહાદિશુ. સત્સંગ સારા પુરુષોનો સંગ એ કે ભગવાનમાં બુદ્ધિ લગાવે, જેનો સંગ કરવાથી પણ ભગવાનમાં બુદ્ધિ લાગે, આપણા પ્રભુમાં આપણને બુદ્ધિ લાગે, ઠાકોરજીમાં બુદ્ધિ લાગે, ભગવાન યાદ આવે એવો સંગ એ સત્પુરુષોનો સંગ છે. અને અસત્સંગ કયો છે? ઘર ને ધંધો ને પૈસા કમાવવું ના ને વિષયો, એનું આપણું મન લગાવે, એમાં આપણું મન લગાવે, એ બધા અસત્પુરુષો છે, એ અસત્સંગ છે. તો ધંધો સંસારમાં પ્રેમ કરાવે એ નહીં, પણ એમાંથી બહાર કાઢે અને ભગવાનમાં પ્રેમ લગાવે એ સત્સંગ છે. બાકી બધું અસત્સંગ છે. અસંતસ્તુ વિબોધવ્યા મતિમંતો નિજા આપી. ક્યાં અમે ખરાબ પુરુષોને પહેલાં ઓળખી લેવા, એ બહુ જરૂરી છે. હરિરાયજી કહે છે અસંતસ્તુ વિબોધવ્યા, અસંત જે હોય એને પહેલાં જાણી લેવા, નકર બગાડ કરી દેશે મોટો. મતિમંતો નિજા આપી, તમારી પોતાની બુદ્ધિથી નક્કી કરી લેવું કે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. સંતો હરો રતિયુતા, સંત જે છે એને ભગવાનમાં જ પ્રેમ હોય, ભગવાન સિવાય બીજી કઈ જગ્યાએ પ્રેમ હોતો નથી, એ સંત પુરુષો છે. અને ઉદાસીના તદાસિતા, અને સંસારમાં એ ઉદાસીન હોય છે, ભગવાનને આશ્રિત હોય છે. ભગવાનમાં એ બાકી જગ્યાએ બધે ઉદાસીન હોય છે. ભગવાનના જે જનો જે છે એ સંસાર પ્રત્યેને કોઈ પ્રેમ નથી હોતો, સંસાર પ્રત્યેની વાતમાં એને કોઈ રસ નથી હોતો, ભગવાનમાં જ પ્રેમવાળા હોય છે, એ સંત છે, એનો સંગ કરવો જોઈએ, ભગવાનમાં પ્રેમવાળાનો સંગ કરવો જોઈએ. અને સુમાર્ગીય પરમ ધર્મ શું છે? પુષ્ટિમાર્ગનો પરમ ધર્મ શું છે? હરિસેવા નિરંતરમ. પુષ્ટિમાર્ગની અંદર સુમાર્ગીય પરો ધર્મો હરિસેવા નિરંતરમ. હરિની સેવા, મુખ્ય કર્તવ્ય હરિસેવા છે, બધું હરિસેવાના ભાગરૂપે હોવું જોઈએ.